છોટાઉદેપુર તાલુકાના નેશનલ હાઈવે 56 ઉપર આવેલા ચીસાડિયા રેલવે ઓવરબ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય, વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। છોટાઉદેપુર તાલુકાના નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલા ચીસાડિયા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ આવેલ છે। આ રેલવે ઓવરબ્રિજ ઉપર ભારે વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે। મધ્યપ્રદેશ અને ગુજરાતનો આ માર્ગ છે અને દરરોજ અહીંયાથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। વરસાદ પડે અને બ્રિજ ઉપર ખાડા પડી જાય છે। બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। બ્રિજ ઉપર ખાડા એટલી હદે પડી ગયા છે કે ખાડાની અંદર એંગલો પણ દેખાઈ રહી છે। વાહન ચાલકો માટે જીવનનું જોખમ ઊભું થયું છે। તંત્ર દ્વારા લેપાપોતી કરીને ફક્ત સંતોષ માનવામાં આવે છે, પરંતુ વહેલી તકે સારી કામગીરી કરવામાં આવે તેવી વાહન ચાલકો અને રાહદારીઓ માંગ કરી રહ્યા છે। મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો જે નેશનલ હાઈવે આવેલો છે એની ઉપર જે રેલવેનો ઓવરબ્રિજ આવેલો છે, ઓવરબ્રિજની ઉપર બિલકુલ રસ્તો ધોવાઈ ગયેલો છે અને ખાડી થઈ ગયેલો છે। રસ્તાની હાલત બિલકુલ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે ને રોજના હજારો વાહનોની અવર જવર થતી હોય છે, એટલે એનું સારું મટીરિયલ વાપરી અને સારું કામ કરે એવી અમારે સરકાર સાથે માંગણી છે। રાઠવા દિર્યાસિંહભાઈ માનસિંહભાઈ।